વીર સંવત 2543, વિક્રમ સંવત 2073, આજે જેઠ વદ આઠમ, શનિવાર, તારીખ 17મી જૂન 2017. આજે આપણે 169માં સમૂહ સામાયિકમાં પ્રવેશ કરીએ છીએ. નમુત્થોણમ સૂત્ર ઉપર આજે સામાન્ય અવલોકન કરીશું. વિસ્તારથી એનું વિવેચન તો એક શિબિરમાં જ કરવું પડશે, કારણ કે ઘણું બધું ડિટેલ્સમાં થાય એમ છે. પણ આજે જસ્ટ એન ઓવરવ્યૂ ઓફ નમુત્થોણમ, કારણ કે આના પછી મેં કહ્યું એમ શિબિર છે એટલે આપણે સરસ્વતી દેવીનું સૂત્ર પ્રાર્થના કરીને આગળ વધીએ. શ્રી સુત દેવી સરસ્વતી ભગવતી हमको वर देना, जीवन की बांसुरी में सदा आसन भर देना, सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना. આપણે ત્યાં 5 સૂત્રો એવા છે જે આપણી ક્રિયાઓમાં વારંવાર બોલવામાં આવે છે. ખાસ કરીને સામાયિક પ્રતિક્રમણ વારંવાર બોલાય છે. એટલે વારંવાર બોલાતા સૂત્રોનું એક સ્પેશિયલ નામ છે શાસ્ત્રીય. શું કહેવાય છે એને? દંડક સૂત્ર. દંડક સૂત્ર. એ વારંવાર બોલાતા સૂત્રોમાં કયા છે? એક તો જુઓ નમુત્થોણમ, પછી લોગસ્સ, પછી આવે છે અરિહંત ચયાણમ, ઉખર વરદ્દી વટ્ટે અને સિદ્ધાણમ બુદ્ધાણમ. મેં જે લોકો 110 નું ઉપર કમ્પ્લીટ, જેમ અમીરભાઈ હમણાં પૂર્ણ કર્યું, ઉપધાન કરે છે, એમને આ 5 સૂત્રો આપવામાં આવે છે ગુરુ તરફથી. એમાં ખાસ કરીને નમુત્થોણમ એના માટેનું સ્પેશિયલ કેટલા દિવસનું હોય છે? 35 દિવસનું, અને લોગસનું 28 દિવસ. બરોબર. અને બાકીના 47 તમે ઉમેરો તો 110 થાય. અને 100 બાકીના 47 જે ઉપધાન કરે છે માળ પહેરવા માટે, એમાં નમોણતાણમ આપવામાં આવે છે, નવકાર મંત્ર આપવામાં આવે છે, અરિહંત ચયાણમ આપવામાં આવે છે, પુખર વરદ્દી વડ્ડે આપવામાં આવે છે, અને સિદ્ધાણમ બુદ્ધાણમ આપવામાં આવે છે. કે 47 દિવસનું ઉપધાન. એ ઉપરાંત ઘણા લોકો બધા જે ઉપધાન 47 કરીને માળ પહેરે છે એ લોકો બધા નમુત્થોણમ સૂત્ર પણ ગુરુજી પાસેથી લેવા માટે 35 દિવસનું ઉપધાન કરે છે, અને લોગસ સૂત્ર ગુરુ પાસેથી વિધિપૂર્વક લેવા માટે 28 દિવસનું ઉપધાન કરે છે. એમ કરીને 110 ઉપધાન પૂર્ણ થાય. એટલે આ દંડક સૂત્ર છે. અને જેમ લોગસ સૂત્ર ગણધર ભગવંતોએ રચેલું છે, એમ આ નમુત્થોણમ સૂત્ર પણ ગણધર ભગવંતોએ રચેલું છે. અને નમુત્થોણમનો ઉપયોગ ક્યાં થાય છે? જુઓ, એની અંદર જ્યારે ઉપરથી દેવલોક, નમુત્થોણમમાં શું છે? દેવલોકના દેવ એટલે ઇન્દ્ર, જ્યારે ભગવાનનું ચ્યવન થાય 5 કલ્યાણક વખતે, એ વખતે ઇન્દ્ર ભગવાનનું સિંહાસન હાલે અને ઇન્દ્ર પોતે એ ભગવાનની સ્તુતિ કરે છે. કયા સૂત્રથી સ્તુતિ કરે છે? નમુત્થોણમ સૂત્રથી. નમુત્થોણમ સૂત્રથી એ સ્તુતિ કરે છે. અને એ સૂત્ર શું બતાવે છે? અહીંયા આગળ 2 વસ્તુ આમાં છે કે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે. નમુત્થોણમ સૂત્ર ભગવાનને ઓળખવા હોય તો એનું વાસ્તવિક સ્વરૂપ જાણવું જોઈએ, કે ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ શું છે. કોઈ માણસને ઓળખવો હોય કે ફલાણાભાઈ કોણ, તો એ એમના વાસ્તવિક સ્વરૂપ જે છે, ભાઈ ચશ્મા પહેરે છે, આ કરે છે, તે કરે છે, એનું ખાસ સ્પેશિયલ હોય એનાથી ઓળખાય, કે ટોપી પહેરે છે કે નથી પહેરતા. પણ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ જોવું હોય તો ભગવાનના ગુણોથી ઓળખાય છે. ભગવાનના ગુણો કેવા છે, કેટલા પ્રચંડ ગુણો છે, અને એ ગુણો જે અન્ય કોઈ સામાન્ય વ્યક્તિઓમાં નથી હોતા, એવા ભગવાનના ગુણોનું આની અંદર જબરદસ્ત વર્ણન છે. એ આ નમુત્થોણમ સૂત્ર. અને ભગવાન મહાવીર જ્યારે પ્રાણત દેવલોકમાંથી ચ્યવીને આવ્યા, ત્યારે એ વખતે ઇન્દ્ર ભગવાન એ નમુત્થોણમ દ્વારા એમની સ્તુતિ, નમુત્થોણમની મુદ્રા પણ છે, બરોબર ને? અને આપણે તો જમણો પગ ડાબો પગ ઊંચો કરીને નમુત્થોણમ કરીએ છીએ ને. એટલે સામાયિકની અંદર જેમ કરેની ભંતે એ મુખ્ય સૂત્ર છે, એવી રીતે ચૈત્યવંદનની અંદર કયું મુખ્ય સૂત્ર છે? નમુત્થોણમ. લોગસ્સ પણ છે, નમુત્થોણમ પણ છે. અને આચાર્ય હરિભદ્ર સુરી, એમણે બહુ વર્ષો પહેલા થઈ ગયા, એમને લલિત વિસ્તરા નામનો એક ગ્રંથ લખેલો.
અને લલિત વિસ્તરા ગ્રંથની અંદર સંસ્કૃત ભાષામાં આખું નમુથુણમના ગુણગાન ગયા છે. એવું અદ્ભુત અદ્ભુત ગ્રંથ છે લલિત વિસ્તરા. તો સિદ્ધર્ષિ ગણીનું નામ તમે સાંભળ્યું હશે. સિદ્ધર્ષિ ગણી એમણે ઉપમિતિ ભવ પ્રપંચ, આ ભવ કેવો પ્રપંચ કરે છે, ઉપમિતિ ભવ પ્રપંચ નામનું એક નાટક લખેલું અને બહુ જ ફેમસ થઈ ગયેલું. એના રચયિતા કોણ? આ શું કહેવાય એમનું? હરિભદ્ર નહીં, સિદ્ધર્ષિ ગણી. સિદ્ધર્ષિ ગણી ક્ષમાશ્રમણ સાધુ ભગવંત હતા. એ સિદ્ધર્ષિ ગણી એ કાળની અંદર એમનું મન ડામાડોળ થતું હતું, કારણ કે એ કાળમાં જૈન ધર્મની એક પરંપરા હતી અને એક બાજુ બુદ્ધની પરંપરા. આ બંને વચ્ચે એક પ્રકારની આંતરિક કોમ્પિટિશન ચાલતી હતી. તો સિદ્ધર્ષિ ગણી એ પહેલા જૈન ધર્મમાં ગયા, પાછું એમને બૌદ્ધ ધર્મનું કંઈક સાંભળ્યું એટલે પાછા બૌદ્ધમાં ગયા, વળી થોડો વખત રહ્યા અને પાછા જૈન ધર્મમાં આવ્યા, પાછા બુદ્ધમાં ગયા. કેટલી વખત થયું ખબર છે? 21 વખત આમથી આમ ટ્રાન્સફર થયા. એ પછી એક વખત જે આચાર્ય ભગવંત હતા, બહુ જ વિચક્ષણ હતા, એમણે લલિત વિસ્તરા ગ્રંથ એવી રીતે એક જગ્યાએ મૂક્યો કે જ્યાં સિદ્ધર્ષિ ગણીની નજર એના ઉપર જ પડે, બીજું કોઈ નહીં. અને કોઈ હતું નહીં ઉપાસનામાં, એક સિદ્ધર્ષિ ગણી હતા, લલિત વિસ્તરા ગ્રંથ હતો. સિદ્ધર્ષિ ગણીએ લલિત વિસ્તરા ગ્રંથ કુતૂહલતાથી ખોલ્યો, હરિભદ્રશ્રીએ લખેલો, અને એમાં નમુથુણમનું આખું વાંચ્યું. જેમ જેમ વાંચતા ગયા એમ એટલા આંદોલિત થતા ગયા, એટલા પુલકિત થતા ગયા, એટલા વિસ્મય પામતા ગયા કે માથે મૂકીને નાચ્યા છે. અને ત્યાર પછી એમણે જૈન ધર્મમાં સ્થિરતા કરી, સંપૂર્ણ સ્થિરતા કરી. આવું અદ્ભુત સૂત્ર એ આપણને અત્યારે મળ્યું છે એટલે આપણા ભાગ્યશાળી. આ નમુથુણમ સૂત્રની અંદર છે શું? મુખ્ય વસ્તુ, બે વસ્તુ સમજવાની છે. એક તો ભગવાનના ગુણો, એક એક પદ ઉપર ભગવાનના ગુણો ગયા છે, અને એ ભગવાનના ગુણોની વિશેષતા શું છે એ સમજવા માટે આપણે શિબિર જોઈશે. અત્યારે તો માત્ર એનું વિહંગાવલોકન કરીએ છીએ. ભગવાનના 33 ગુણો છે. હવે તમે માનો ભગવાનના માત્ર 33 જ ગુણો હોય? ભગવાનના કેટલા છે? અનંત ગુણો. પણ અનંત ગુણો ઓળખાવા માટે આ 33 ગુણો કાફી છે. આ 33 ગુણો જો આપણે સાંભળીએ તો એમ કહેવાય કે ભગવાન તમે અનંત ગુણવાળા છો. હવે આનાથી વધારે કોઈ હોઈ શકે જ નહીં. એક ગુણની અંદર, એક એક ગુણની અંદર અનંતા ગુણો સમાયેલા છે, એવા ભગવાનના 33 ગુણો. અને નમુથુણમ સૂત્રની અંદર 9 સંપદા છે. મેં તમને લોગસ વખતે પણ વાત કરી હતી. સંપદાનો અર્થ શું? કોણ કહે છે સંપદાનો અર્થ શું થાય? નહીં, જ્યાં આગળ સૂત્ર જેટલો ભાગ બોલીએ છીએ એનો અર્થ બરાબર સમજાય, જે વાક્યનો, ત્યાં ક્ષણભર અટકી જવું, એનું નામ સંપદા. એનું નામ સંપદા. નમોરિયંતાણમ બોલીએ છીએ આપણે, ખરેખર 9 છે ને, પણ સંપદા 8 છે. છેલ્લું જે છે પડમમ હવૈ મંગલમ, મંગલાની ચ સવેસિંગ પડમમ હવૈ મંગલમ, આખું બોલવાનું. એ છૂટું છૂટું બોલવાનું નથી, કારણ કે મંગલાની ચ સવેસિંગમાં અર્થ પૂરો થતો નથી. પડમમ હવૈ મંગલમ બોલો ત્યારે એનો અર્થ પૂરો થાય. એટલે જે વાક્યનો, જે પદનો અર્થ પૂરો સમજાય એ વાક્ય અથવા એ પદ ત્યાં આગળ સંપદા રૂપે હોય છે, ત્યાં અટકી જવાનું. હવે નમુથુણમ જ્યારે બોલવું હોય ત્યારે કેવી રીતે બોલવાનું? એટલે જુઓ, ચૈત્યવંદનની અંદર તો ભલે આપણે સામૂહમાં હોઈએ તો ફાસ્ટ બોલી આ કહીએ, પણ છતાં પણ પ્રેક્ટિસ શું રાખવાની આપણે કે સંપદા જ્યાં આવે ત્યાં જરાક અટકવાનું. જો હવે પહેલા એમને નમુથુણમના આપણે 33 ગુણો કયા છે. જો આંગળીના વેઢા તમે તૈયાર રાખજો, ગણજો કેટલા છે. નમુથુણમ, નમુથુણમ એક ગુણ નથી. અરિહંતાણમ, ભગવંતાણમ, આઈગરાણમ, તિથૈરાણમ, સ્વયં સબુદ્ધાણમ, પુરીસુત્તમાણમ, પુરીસસિંહાણમ, પુરીસવર પુંડરિયાણમ, પુરીસવર ગંધથ્યણમ, લોગુત્તમાણમ, લોગનાહાણમ, લોગહિયાણમ, લોકપૈવાણમ, લોકપજ્જોગરાણમ, અભયદયાણમ, ચક્ષુદયાણમ, મગ્ગદયાણમ, શરણદયાણમ, બોહિદયાણમ, ધમ્મદયાણમ, ધમ્મદેશયાણમ, ધમ્મનાયગાણમ, ધમ્મસારહીણમ, ધમ્મવર ચાઉરંત ચક્રવર્તીણમ. આખું એક ગણાશે.
દંભ વર ચૌરંત ચક્રવર્તિણમ અપરિહય વર્ણાણ દંથણ ધરાણ વિયટચ્છુમાણમ જીનાણમ જાવયાણમ દિનાણમ તારયાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોગાણમ સવનુણમ સવધરિશિણમ શિવ મયલ મરુવ મણંત મખય મહવાબામ પૂર્ણાવિત્તિ સિદ્ધિ ગઈ નામ તેમ ઠાણમ સંપત્તાણમ નમો જયાણમ જીય મયાણમ 33 થયા. હજુ ઘણાને 33 નહીં થયા હોય. 33 નહીં થયા હોય કારણ શું છે, ક્યાં અટકવાનું એ તમે સમજ્યા નથી. જો હવે બધા સાથે જ ગણો. નમુત્થુણમ અરિહંતાણમ એક ગુણ, બરાબર. ભગવંતાણમ બીજો, પછી ત્રીજો ગુણ કાઓ આઈગરણમ, ચોથો એખયરાણમ, પાંચમો સ્વયં સબુદ્ધાણમ. હવે બરાબર વેડા ઉપર મૂકજો. પછી પુરીસુત્તમાણમ, પુરીસસિંહાણમ, પુરીસવર પુંડરીયાણમ, આખો એક જ. પુરીસવર ગંધાથીણમ એક ગુણ. લોકોત્તમાણમ, લોકનાહણમ, લોકહિયાણમ, લોકપૈવાણમ, લોકપંચોદરાણમ, અભયદયાણમ, ચક્ષુદયાણમ, મગદયાણમ, શરણદયાણમ, બોયદયાણમ, ધમ્મદયાણમ, ધમ્મદેશયાણમ, ધમ્મનાયકાણમ, ધમ્મસારહીણમ, ધમ્મવર ચૌરંત ચક્રવર્તિણમ એક ગુણ. આખો એક ધમ્મવર ચૌરંત ચક્રવર્તિણમ. અપરિહવાનાણ દંસણ ધરાણમ એક ગુણ, બરાબર. પછી વિયટચ્છુમાણમ એક, જીણાણમ જાયાણમ એક જ, દિનાણમ તારયાણમ એક, બુદ્ધાણમ બોયાણમ, મુત્તાણમ મોગાણમ, સવનુણમ સવધરિશિણમ એક જ સવનુણમ સવધરિશિણમ એક જ. હવે આખો એક જ ગણી નાખો. શિવ મયલ મરુવ મણંત મખય મહવાબામ પૂર્ણાવિતિ સિદ્ધિ ગઈ નામ તેમ ઠાણમ સંપત્તાણમ અને છેલ્લો ગુણ નમો જીણાણમ જીય મયાણમ. 33 થયા. હવે 33 ગુણ થયા. હવે સંપદા જુઓ કેવી છે. સંપદાની અંદર હવે જો હું તમને સંપદા ખાલી સંભળાવું ત્યાં ક્ષણભર અટકવાનું છે. હવે જો હું અટકાવું કેવી રીતે બોલું છું. નમોત્થણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈગરણમ તિક્ષાણામ સમસબુદ્ધાણમ. ક્યાં અટક્યો ત્યાં આગળ. તમને આ તો સંભળાવવા માટે જરાક અટકું છું, પણ તમે જ્યારે બોલો ને ત્યારે જુઓ. નમોત્થણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈગરણમ તિક્ષાણામ સમસબુદ્ધાણમ પુરીસત્તમાણમ પુરીસસ્યાણમ પુરીસર પુંડરીયાણમ પુરીસર ગંધાથીણમ લોગોત્તમાણમ લોગનાણમ લોગયાણમ લોકપેમાણમ લોકપજ્જો ગરાણમ અભયદયાણમ. ખ્યાલ આવે ક્યાં કાટકવાનું છે. અભયદયાણમ ચક્ષુદયાણમ મગદયાણમ શરણદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશાણમ ધમ્મનાયકાણમ ધમ્મસારહીણમ ધમ્મવર ચૌરંત ચક્રવર્તિણમ અપરિહય વર્ણાણ દંસંધાણ વ્યટચ્છુમાણમ જીનાણમ જાયાણમ તિનાણમ તારયાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોગાણમ. અટકી ગયા. સૌવનુણમ સવધરિશિણમ શિવ મયલ મર્વ મણંત મખય મહવાબામ પૂર્ણાવિતિ સિદ્ધિ ગઈ નામ તેમ ઠાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીય મયાણમ. કેટલી થઈ? 9 સંપદા. આ થઈ 9 સંપદા. હવે જે અહીંયા સિદ્ધા જે ભવિષ્યના ગાય કાલે સંપય વટમણા સવેતી વિહેણ બંધા એ પાછળથી ઉમેરાયું છે. એ ખરેખર સૂત્ર પૂરું ક્યાં થાય છે? નમો જીણાણમ ત્યાં 9મી સંપદા પૂરી થઈ. પાછળથી ઉમેરાયું. આપણે બોલવાનું આખું બોલવાનું આખું, પણ અહીંયા અટકી જવાનું. એટલે સંપદામાં ખ્યાલ શું રાખવાનો છે કે અરિહંતાણમ ભગવંતાણમ બોલો એટલે પછી તરત જ એક કેટલું ફ્રેક્શન ઓફ એ સેકન્ડ તમને ખબર બી ના પડે. પણ જો ગાડી પહેલેથી ચાલે ધડાધડ હું જો બોલવા માંડું અરિહંતાણમ આઈગામ સમસબુદ્ધાણમ એના બરાબર નથી. નમોત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈગામ સમસબુદ્ધાણમ એ રીતે એમ બોલવાનું. તમે પ્રેક્ટિસ કરશો તો 9 સંપદા એની આવી જવી જોઈએ. હવે આ સંપદા છે, એનો અર્થ તમે જુઓ. એકનો અર્થ જુઓ સંક્ષેપમાં. એના તત્વાર્થમાં આપણે જતા નથી, એના ભાવાર્થમાં અત્યારે ઉતરતા નથી. ખાલી અર્થ જુઓ. નમોત્થુણમ એટલે શું? હું નમસ્કાર કરું છું. નમો વત્તા અથુ વત્તાણમ. નમો એટલે નમસ્કાર, અથુ એટલે હોજો, અને રમ એ ડેકોરેટિવ છે. એ ખાલી શણગાર રૂપ છે. જેમ આપણે નથી બોલતા જનની જોડ સખી નહીં જડે રે લોલ. હવે લોલ શબ્દનો કોઈ અર્થ જ નથી. એ ખાલી એક શણગાર પૂરતું છે. અથવા તો આપણે મનવા રે શબ્દનો કોઈ અર્થ નથી એના કારણે. એ એક શણગાર પૂરતું છે. એટલે શબ્દનો કે વાક્યનો શણગાર માટે અહીંયા આગળ આ નમોત્થુણમ શબ્દ વાપર્યો છે. ખરેખર છે ને નમોત્થુણમ છે. દલિત વિસ્તરામાં નમોત્થુણમ. નમો એટલે નમસ્કાર, પણ આપણે અહીંયા આગળ સૂત્રની અંદર નમોત્થુણમ કરી નાખ્યું છે. નમોત્થુણમ એટલે નમસ્કાર હોજો. હવે કોને નમસ્કાર હોજો? તો અરિહંતાણમ ભગવંત. અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હોજો. હવે એમાં 2 વાર બોલવું પડે ખરેખર તો. નમોત્થુણમ અરિહંતાણમ એક, નમોત્થુણમ ભગવંતાણમ. બધાને આગળ નમોત્થુણમ બોલવાનું. નમોત્થુણમ આઈગરાણમ, નમોત્થુણમ
આ નમુત્થોણમ આઈ તિથ્થયરાણમ નમુત્થોણમ સ્વયં સબુદ્ધાણમ. પણ આપણે નમુત્થોણમ દર વખતે બોલવાની જરૂર નથી સૂત્ર બોલતી વખતે. એટલે નમુત્થોણમને એક બાજુ રાખ્યું અને પછી દરેક વખતે ટૂંકમાં કહેવા શું માંગે છે આમાં કે દરેક શબ્દનો એક એક ગુણ છે. એ પ્રત્યેક ગુણને હે પરમાત્મા હું તમને નમસ્કાર કરું છું. હું ભાવે છે દરેકના ગુણને યાદ કરીને હું આપને નમસ્કાર કરું છું, અથવા મારા આપને વંદન હોજો, મારા આપને નમસ્કાર હોજો, એ ભાવ છે. તો પહેલા જુઓ અરિહંતાણમ એટલે અરિહંત ભગવંત, અથવા ભગવાનનો ગુણ શું છે? અરિહંત. અરિહંતના શબ્દના ઘણા અર્થ થાય છે, આપણે એમાં અત્યારે જતા નથી. પછી ભગવંતાણમ, ભગ શબ્દના 10 અર્થ થાય છે. આમ તો 12 છે પણ શાસ્ત્રમાં એના 10 ટૂંકમાં કરીએ તો એ 10નું વિવેચન છે પાછું આગળ. પણ અત્યારે આપણે એટલું જ માનો ભગવંતાણમ એટલે હું ભગવંતને પણ નમસ્કાર કરું છું. આઈ ગરાણમ તીર્થની આદિ કરનારા છો, એને પણ નમસ્કાર છે. પછી તિથ્થયરાણમ તીર્થ, ભગવાને તીર્થની સ્થાપના કરી, તીર્થને મારા નમસ્કાર. સંયમ સબુદ્ધાણમ, ભગવાન સ્વયં સંબુદ્ધ થયા છે, સ્વયં જ્ઞાન પામ્યા છે. ભગવાને કોઈની પાસેથી દીક્ષા લીધી નથી, ભગવાનના કોઈ ગુરુ નથી, ભગવાને કોઈની પાસેથી જ્ઞાન સાંભળીને પણ પરિવર્તન આવ્યું એવું કશું જ નથી. ભગવાન સ્વયં સંબુદ્ધ થયેલા છે. આપણા બધામાં જૈન ધર્મની અંદર એક તીર્થંકર જ એક એવા છે જો સ્વયં સંબુદ્ધ થઈ શકે. બીજા છે પ્રત્યેક બુદ્ધ કહેવાય, અને ત્રીજા પ્રકારના બુદ્ધ બોધિત કહેવાય. આપણે બધા બુદ્ધ બોધિત, કારણ કે આપણને આ બધો કેવી રીતના મળ્યા સંસ્કાર? એ વ્યાખ્યાનોમાંથી, પ્રવચનોમાંથી વાંચીને, એ બધા બુદ્ધ બોધિત કહેવાય. પ્રત્યેક બુદ્ધ કોને કહેવાય? કે જે કોઈ નિમિત્ત પામીને, કોઈનું મૃત્યુ જોઈને, અકાળે મૃત્યુ જોઈને, કંઈ પણ અચાનક ધરતીકંપ બની ગયું, કંઈ પણ બની ગયું અને પોતાનું બધું સર્વસ્વ ચાલ્યું જાય અને થયું કે આ જીવન કેવું છે, એ પ્રત્યેક બોધિત. બરોબર? પણ ભગવાન માટે, તીર્થંકર માટે સ્વયં સબુદ્ધ શબ્દ વપરાય છે. પછી પુરુષોત્તમાણમ, પુરુષોમાં ઉત્તમ છો તમે, બધા પુરુષોમાં ઉત્તમ છો. કોઈ પણ પુરુષ લાવો, ભગવાન નંબર 1 ઉત્તમ છો. પુરુષ સિંહાણમ, તમે પુરુષમાં સિંહ સમાન છો. સિંહ એટલે શું? બધા રાજા ને, તો ભગવાનના બધા પુરુષોમાં પણ ભગવાન એક રાજા સમાન. પુરુષ વર પુંડરીયાણમ, બધા પુરુષોમાં શ્રેષ્ઠ કમળ જેવા છો. પુંડરીયાણમ એટલે પુંડરીક નામનું કમળ, અને વર એટલે શ્રેષ્ઠ. તમે શ્રેષ્ઠ કમળ સમાન છો. પુરુષ વર ગંધ હથિણમ, બધા જે ગંધ હસ્તીઓ એટલે બધા હાથીઓ છે, એમાં જે શ્રેષ્ઠ હાથી જેની અંદર સુગંધ હોય છે એવા તમે છો. પુરુષ વર ગંધ હથિણમ. પછી લોકોત્તમાણમ, લોકમાં પણ તમે ઉત્તમ છો. ત્રણેય લોકની અંદર તમે ઉત્તમ છો. લોક નહાણમ, લોકના તમે નાથ છો. લોક હિયાણમ, લોકમાં તમે પૂજ્ય છો. લોક પૈવાણમ, લોકમાં તમે દીપક રૂપ છો. લોક પજ્જોગરાણમ, લોકને ઉદ્યોત કરનારા તમે છો. લોગસ્થ ઉદ્યોગ કરે છે ને, એમાં અહીંયા પણ પજ્જોગરાણમ, લોકને ઉદ્યોત કરનારા છો. અભય દયાણમ, તમે શું કરો છો? અભયને આપનારા છો. આ બહુ મજાની વસ્તુ છે. અભય દયાણમ. ચક્ષુ દયાણમ, તમે ચક્ષુને આપનારો છો. આપણી પાસે આંખો તો છે, પણ કયા ચક્ષુ નથી? સમ્યક જ્ઞાનના ચક્ષુ નથી આપણી પાસે, દિવ્ય ચક્ષુ નથી. પછી મગ્ગ દયાણમ, તમે માર્ગ આપનારા છો, માર્ગ બતાવનારા છો, મોક્ષ તરફ લઈ જનારા છો. શરણ દયાણમ, તમે શરણના દાતાર છો, શરણ આપનારા છો. અને પછી શું કહે છે? શરણ દયાણમ. પછી બોધિ દયાણમ, બોધિ દયાણમ એટલે સમ્યક દર્શન, બોધિ લાભ આપનારા છો. ધમ્મ દયાણમ, તમે ધર્મના દાતા છો. ધમ્મ દેશયાણમ, તમારી ધર્મ દેશના પણ બહુ સુંદર છે, ધર્મ દેશના કરનારા છો. ધમ્મ નાય ગાણમ, ધર્મના તમે નાયક છો. એક એક વસ્તુ અલગ અલગ રીતે કહી છે. ધમ્મ સારહીણમ, ધમ્મરૂપી રથના તમે સારથી છો, સારથી. બરાબર? અને કહે છે ધમ્મ વર ચાઉરંત ચક્કવટીણમ, ધમ્મ વર એટલે શ્રેષ્ઠ ધર્મ, એના ચાઉરંત ચારેને તમે શું કરો છો? તમે ચક્રવર્તી છો. ચક્રવર્તી ચક્રવર્તી છો. દાન, શીલ, તપ અને ભાવ, આ ચારેયનો સંપૂર્ણ કરી અને તમે એના ચક્રવર્તી છો. અને પછી આગળ શું કહે છે?
અપરિહય વર્ણાણ, ક્યાંય પણ ચાલ્યું ન જાય એવું તમારું નાણ અને દંસણ ધરાણ. વર એટલે શ્રેષ્ઠ, નાણ એટલે જ્ઞાન. શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શન તમે ધરાવો છો. ક્યાંય પણ ચાલ્યું ન જાય, કદી પણ ચાલ્યું ન જાય એવું શ્રેષ્ઠ જ્ઞાન અને એનો અર્થ શું થયો? તમે સર્વજ્ઞ અનંત જ્ઞાન અને અનંત દર્શન તમારી પાસે છે. વિયટચ્છ ઉમાણમ, તમે છદ્મસ્થ અવસ્થામાંથી હવે ચાલી ગયા છો. હવે તમે છદ્મસ્થ નથી, તમે તીર્થંકર છો. આપણે બધા શું કહેવાય? છદ્મસ્થ. જ્યાં સુધી કેવળ જ્ઞાન ના જાય ત્યાં સુધી છદ્મસ્થ. બરાબર? જીણાણ, હવે જો શું કહે? જીણાણમ જાવયાણમ, તમે જીત્યા તો છો પણ બીજાને પણ જીતાડતા રહો. પેલું કહે છે, તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું ત્યાં મને. આપણે સ્થાન જોઈએ છે તો એ સ્થાનની વાત કરી. તમે જીતનારા છો, જીતાડનારા છો. તિન્નાણમ તારયાણમ, તમે પોતે તો તર્યા છો પણ બધાને તારનારા છો. બુદ્ધાણમ બોહયાણમ, તમે સ્વયં બુદ્ધ છો પણ બીજાને પણ બોધ આપો છો, બોધ આપનારા. મુત્તાણમ મોહગાણમ, તમે કર્મથી મુકાયેલા છો અને બીજાને પણ છોડાવો છો એમાંથી. સૌવનુણમ સમદર્શિણમ, તમે સર્વજ્ઞ છો અને સર્વદર્શી છો. શિવમ, કલ્યાણ કરનારા. હવે શિવ મયલ મરુવ મણંત બોલીએ છે ને, પણ ખરેખર એ નથી. સંધિ છૂટી પાડો તો શિવમ અયલમ અરુવમ, ખ્યાલ? એ રીતે બોલવાનું. હવે એ બોલાય નહીં આપણે એ રીતે બોલવામાં, સંધિ સાથે જ બોલે. શિવ મયલમ અરુવ મણંત, મયલમ અરુવ નથી, શિવમ અયલમ અરુવમ, ખ્યાલ? એ રીતે બોલવાનું છે. એટલે શિવમ એટલે તમે કલ્યાણ, પછી અચલમ તમે અચલ છો, અરુવમ કોઈને રોગ ના થાય એવું તમારું જ્ઞાન કેવું છે, કોઈને પણ રોગ ના થાય. અનંતમ તમે અનંત છો, અનંત જ્ઞાન. અને અક્ષયમ એટલે બરાબર અડીખમ રહે છે. અવ્વાબાહ, અપૂર્ણાવિત્તિ. અવ્વાબાહ એટલે ક્યારે પણ ચાલ્યું ના જાય. અપૂર્ણાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેયમ ઠાણમ સંપત્તાણમ, એટલે સિદ્ધિ ગતિ નામ જેણે ધારણ કરી છે, સિદ્ધિ ગતિ રૂપી નામ જેણે ધારણ કર્યું છે એવા તમે છો. સિદ્ધિ ગતિ બજાવનારા છો. ઠાણમ સંપત્તાણમ, તમારું સ્થાન કાયમી છે. સંપત્તાણમ નમો જીણાણમ જીય ભયાણમ, એવા જીનેશ્વર ભગવાનને મેં નમસ્કાર કરી છે. જીય ભયાણમ, બરોબર છે? આની આપણે આખી સાધના કરવી છે. નમો જીણાણમ જીય ભયાણમ. અત્યારે આપણે એની ધૂન લેતા નથી. હવે અહીંયા આગળ મારે જે ભાર મૂકવો છે અત્યારે, એક પંચક અથવા 5 ગુણો આપણે લઈએ. એ 5 ગુણો ઉપર થોડુંક વિવેચન કરીએ એ તમને ખ્યાલ આવે છે ભગવાનના બીજા ગુણો કેવા હશે. ભગવાનના 5 ગુણોમાં અત્યારે મેં પસંદ કર્યા છે, એમાં અભય દયાણમ, ચક્ષુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ અને આખી સિરીઝ છો. એવું નથી કે પહેલા અભય દયાણમ જ આવે, પછી મગ્ગ દયાણમ, ચક્ષુ દયાણમ આવે, પછી મગ્ગ દયાણમ, પછી શરણ દયાણમ, પછી ભોય દયાણમ. આ 5 આધ્યાત્મિક વિકાસના 5 પગથિયા છે. આપણો આધ્યાત્મિક વિકાસ કરવો હોય તો આ 5 પગથિયા છે. અને એમ કહેવાય કે આ 5 ન આવે ત્યાં સુધી ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. ધર્મનો પ્રારંભ થઈ શકતો નથી. એ 5ને મેં એક ચાર્ટ બનાવ્યો છે. એ ચાર્ટની અંદર 5 એના ગુણો છે. અત્યારે ચાર્ટના ડિટેલ્સમાં નથી, પણ એક સામાન્ય આપણે અવલોકન કરી લઈએ. જુઓ, પહેલું શું કહે છે? અભય દયાણમ. હવે અભય દયાણમ નો અર્થ અહીંયા આગળ શું થાય છે? તમે અભયને આપનારા છો, બરાબર? અભયને આપનારો છે એ વાત સાચી, પણ અભયને કેમ આપણે ભગવાન પાસે માગીએ છીએ અભય? કારણ કે આપણે કેવા છીએ? ભયવાળા છીએ, ભયભીત છીએ. જો આપણે ભયભીત હોઈએ તો આપણું ચિત્ત સંપૂર્ણ સ્વસ્થ હોઈ શકે ખરું રાજેશભાઈ? હોઈ શકે? ન હોઈ શકે. આપણું ચિત્ત સંપૂર્ણ સ્વસ્થ રહી શકતું નથી. ભલે ગમે તે અવસ્થામાં હોઈએ, ગમે તેટલું આપણે સામાયિક કરતા હોઈએ, ગમે તેટલું ધ્યાન કરતા હોઈએ, પણ આપણું સ્વસ્થ ચિત્ત નથી. તો સ્વસ્થ ચિત્ત કરવા માટે શું કરવું પડે? જે અભય છે, જે અભયના સ્થાને બેઠેલા છે, એમનું અવલંબન આપણે લેવું પડે. આપણે કોઈ જગ્યાએ બહેનોને ખાસ કરીને રાતના જતા હોય એકલા, તમે
પિક્ચર જોઈને રાતના જતા હોય 9 થી 12 શો પતાવીને, અને એવો એરિયા આવે કે જ્યાં આગળ આમ ભય લાગતો હોય, અને તમને આમ ડર લાગે કે ના લાગે? ડર લાગે. અને એ વખતે કોઈ પોલીસ પ્રોટેક્શન મળી જાય તો શું થાય? હા, હવે ચિંતા નથી. આપણે જંગલમાં જતા હોઈએ, ભાઈઓની વાત કરું, કોઈ જંગલમાં, આપણે તો અમે જતા જ નથી, માનો કે ગયા હોય, જતા હોય, વિચાર થઈ ગયો ચાલો આ ફરવા જઈએ, અને ત્યાં એકાદ કોક વાઘનો ઘૂંઘવાનો સાંભળ્યો તો શું થાય? ઊભી પૂંછડીએ ભાગીએ ત્યાં આગળ, બરાબર? અને ત્યાં એક જીપકાર આવે કે બેસી જાઓ આની અંદર, ચિંતા ના કરો, રિવોલ્વર સાથે છે. પછી હાશ, હવે સારું, પોલીસ પ્રોટેક્શન મળી ગયું એટલે તમને કેટલી શાંતિ, સ્વસ્થતા કેટલી થઈ ગઈ. તો આ ભગવાન પાસે તમે જાઓ અને ભગવાન, હું મૂંઝાયેલો છું, ભગવાન શું કહે છે? તું ચિંતા ના કર, હું બેઠો છું તારી સાથે. ભગવાન કહે છે હું તારી સાથે બેઠેલો છું. આ ભાવ જો આપણા ચિત્તની અંદર સ્થિર થઈ જાય તો કોની પરવા છે અહીંયા? તમે બેપરવા થઈ જાઓ, મસ્ત ફકીર થઈ જાઓ, આનંદ ગંજી જેવા થઈ જાઓ. આનંદ ગંજી શું છે? એને કઈ પડી નથી, એને તો જે થાય એ ખરું, છવાતો. અને આનંદ ગંજીનો પ્રભાવ કેવો હતો? 24 તીર્થંકરના 24 સ્તવનો લખ્યા, અને એટલો બધો એમનો નામ એ થઈ ગાચ શું થઈ ગયું કે આનંદ ગંજીની પાસે જે માંગો એ મળે એવું કહેવાતું. અને એકવાર ગામનો રાજા અને રાણી વચ્ચે ઝઘડા થતા હતા, તમે સ્ટોરી સાંભળી હશે. અબોલા થઈ ગયા બંને વચ્ચે, બંને બોલતા જ નતા. તો પેલે રાણી આવે છે આનંદ ગંજી પાસે કે મહારાજ સાહેબ, તમારું બહુ સાંભળ્યું છે, મને કંઈક એકાદ માદળીઓ આપો, બાંધી આપો. માદળીઓ બાંધવા કે હું શું, મારે તો આનંદ ગંજીને તો કંઈ હતું નહીં, એને કંઈ પડી જ નથી આવી બધી. માદળીઓ બાદળીઓ ના પડે એટલે આનંદ ગંજી શું કરે? આ કાલે પાછી રાણી આવવાની જ છે એટલે સંતાઈ જાય, બીજી જગ્યાએ જાય. અને રાણી તો શોધી કાઢે ક્યાંથી, પાછળ પડે તરત જ કે અહીંયા આગળ સંતાય છે. તો ત્યાં આગળ સાહેબ કૃપા કરો, મને જરા કંઈક આપો માદળી આપો. આવું બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર. અને રાણીએ દર વખતે દૂત મોકલે પાછો કે આનંદ ગંજી ક્યાં જાય છે, પગેરું શોધી કાઢ, મારે એમની પાસેથી કંઈક મંત્ર લેવો છે, કંઈક મંત્ર લખ્યા. આનંદ ગંજી થાક્યા, થાકીને છેવટે કે ચાલો તને લખી આપું છું. લખી આપ્યું, માદળિયું બાંધ્યું, પહેરાવી દીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થયા અને બધો ફેરફાર થવા માંડ્યો. રાજા રાણી વચ્ચે, રાણી, કારણ કે રાણી એટલી બધી શાંતિ રાખી, એટલી સ્વસ્થતા રાખી કે એને પછી રાજા ગમે તે બોલે ને તો જનરલી ગભરાવાનું નહીં. આમ તો ઉલટું હોય છે આપણામાં, નહીં? હવે જે હોય બરોબર, જરાય ડરવાનું નહીં, જે બોલે એટલે કશું જ બોલે નહીં. અને ધીમે 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 રાજાએ ઠંડો પડ્યો, બે વચ્ચે સુલે થઈ ગઈ. આનંદ ગંજી પાસે ગયા રાજા રાણી બંને, એ ભગવાન તમારી કૃપા છે, આટલું બધું તમે શું એવું તો કયો મંત્ર અમને આપ્યો છે તમે કહો તો ખરા. અને એવા માદળિયું કહે, માદળિયામાં ખોલ, તારે જોઈ લે જે જોવું હોય. માદળિયું ખોલ્યું અને એમાં લખેલું કે રાણી और राजा मिले तो भी क्या, ना मिले तो भी क्या, आनंद गंजी का क्या जाता है. આટલું લખી નાખે. આવું છે આ મંત્ર તંત્રમાં પડવા જેવું જ નથી. માદળિયું બાંધો ને આ બાંધો ને તે બાંધો ને આ વીંટી ને તે વીંટી ને, મંગળ ને ગુરુ ને શુક્ર. અરે આ ભગવાન પાસે જાઓ, 9 ગ્રહો ભગવાનના તાબામાં છે. મુનીશ્વર સ્વામી પાસે જાઓ, 9 ગ્રહના દર્શન પહેલા કરો. ગૌતમભાઈ સવારના પહેલા બધા 9 ગ્રહના દર્શન કરાવો. 9 ગ્રહો એ સેવક બનીને ભગવાનની સામે હાથ જોડીને ઉભા છે. તમે જો સામાયિક જાણતા હો અથવા જોતા હો વિડીયોમાં, તમે જોતા હો આપણે શ્રીપાળ મહિના, શ્રીપાળ મહારાજાએ 9 પદ વરેલા હતા, 9 પદ રોમ રોમમાં સમાયેલા હતા. શ્રીપાળ મહારાજાએ કોઈ માદળિયું પહેર્યું નહોતું, એકલા હાથે એ લડે છે અને બધા ગામે ગામ ફરે છે. 8 રાણીઓ સાથે લગ્ન થાય છે. મહિના તો ખરી જ 9મી, બરોબર છે, આખી એની સ્ટોરી છે બધી. પણ કહેવાનો મતલબ અહીંયા આગળ સંક્ષેપમાં શું છે? અભય દયાળ, અભયના દાતા. તમે અભયના દાતા છો. હવે અભયના દાતા, ભય કેટલી જાતના આપણને સતાવે છે ખબર છે? 7 પ્રકારના ભય, 7 પ્રકાર. ઇહલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માત ભય, મૃત્યુનો ભય અને અપયશનો ભય, આજીવિકાનો ભય. 7 પ્રકારના ભય સતા. ઇહલોક ભય એટલે, ઇહલોક એટલે આ લોકનો પણ ખરો, અને બીજા અર્થમાં આ લોકની અંદર મનુષ્યને મનુષ્યનો ભય. જનરલી બને તો નથી, આવું બને છે. મનુષ્યને મનુષ્ય તરફથી ભય એટલે ઇહલોક ભય. પરલોક ભય એટલે
મનુષ્ય લોકને પરલોકનો ભય એટલે પ્રાણીઓનો ભય લાગે. ઘણા લોકો તો બિલાડીથી ડરતા હોય છે. વિચાર કરો, સામાન્ય પ્રાણી હોય, અરે બિલાડી જવા દો, પેલો સેન્ટીપીડ જો હોય ને બાથરૂમમાં તો ભાગે ત્યાં આગળ. એક જણા મેં કહ્યું કે મારી દીકરી બાથરૂમમાં નહાવા જ જતી નથી. મેં કેમ? તો પેલું સેન્ટીપીડ પડ્યું છે. મેં કીધું આ ઉત્તમ ઉપાય છે, સેન્ટીપીડ પકડીને લાવો છો તમારા બાથરૂમમાં ના લઈ જવા કોઈ. આવું કેવું છે? કહેવાનો મતલબ છે દરેકને કંઈક નો કંઈક ભય હોય છે. પછી આદાન ભય એટલે પોતાનો લૂંટાઈ જવાનો ભય. અકસ્માત ભય હોય એટલે મને કઈ એક્સિડન્ટ થશે તો આમ થશે તેમ થશે એનો ભય હોય. આજીવિકા જોબ ચાલી જાય એનો ભય સ્વાભાવિક છે. મૃત્યુનો ભય તો દરેકને આપણને બધાને છે, બરોબર. અને અપયશનો ભય હોય છે. આ બધા ભય કેમ હોય છે? કારણ કે આપણું ચિત્ત સ્વસ્થ નથી માટે. જો ચિત્ત સ્વસ્થ હોય ને એને મૃત્યુનો પણ ભય ન હોય. આજે આવવાનું હોય તો કાલે આવવાનું તો આજે આવે એની ચિંતા નથી. આઈ એમ ડન. આપણે તૈયાર છીએ મૃત્યુ માટે. આપણે તૈયાર રહેવું પડે. તૈયાર શા માટે રહેવું પડે? કારણ કે આપણે જીવનમાં સાધના ઉપાસના એવી કરીએ જેટલી પણ થઈ શકે એટલી, કે આપણને ખાતરી છે કે હવે પછીનો ભાવ આનાથી પણ સારો મળે. ભલે આયુષ્યનો બંધ નબળો પડ્યો હોય એની ચિંતા નથી, પણ ત્યાં તમે ઉત્તમ જીવન જ્યાં છો ત્યાં ઉત્તમ જીવન જીવી શકશો એવી ખાતરી આપણને હોવી જોઈએ. એ જ્યારે ભયથી મુક્ત થાય ત્યારે જ આ થઈ શકે. અને આ કેમ નથી થતું? કારણ કે આપણી અંદર એક દ્વંદ્વ છે. દ્વંદ્વ એટલે ડબલ વસ્તુ છે. અને એ વાત પણ સાચી છે. જો જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે કે નહીં? આપણે કોઈને શું કહીએ કે ભાઈ જો તને દુઃખની તકલીફ છે, આટલું બધું દુઃખી છે, સુખ આવવાનું જ છે કાલે, સારા દિવસો આવવાના જ છે, બરોબર. અને સારા દિવસ આવે એનાથી બહુ અહંકાર પણ લાવવાની જરૂર નથી. કોઈ વખત એટલા દિવસો પણ આવે, પણ સારા અને ખરાબ દિવસો આપણે માનેલા છે. જે સ્વસ્થ છે સંપૂર્ણ, એને માટે સારું પણ સારું છે અને ખરાબમાં પણ સારું છે. કારણ ખરાબમાં એ શું સમજે છે કે આ બધું નિમિત્ત છે, મારું કશું જ નથી. સામેનો કોઈ મને કશું કરી શકે એમ નથી. મેં કર્મો બાંધેલા છે ભૂતકાળમાં, એ મને નડે છે. ખરાબ છે જ નહીં કશું, બરોબર. એ ખાય. અને સંપત્તિ ત્યાં વિપત્તિ, પ્રકાશ ત્યાં અંધકાર, નિરોગી રોગી, આ બધા દ્વંદ્વ, ધનિક નિર્જન, આ બધા દ્વંદ્વ ચાલ્યા કરે છે. હવે શું કહે છે? અભય દયાણમ પછી બીજું આવે છે. અભય દયાણમ વખતે જુઓ એક વસ્તુ જુઓ. અભય દયાણમમાં અહીંયા આગળ થોડોક જો આપણને અભયમાંથી ભયમાં જવું હોય, ભગવાનને આપણે ભય દૂર કરનારા માનતા હોઈએ, થોડીક સ્વસ્થતાનો ભાસ થાય છે. જે આમાં આગળ વધે છે થોડીક સ્વસ્થતા આવે એટલે એ વખતે તત્વનો જે પહેલા દ્વેષ હતો કે ભાઈ આ તો આપણે તો પૂજા ભણાઈ એ જ સારું છે, ભક્તિ કરી એ જ સારું છે, પણ થોડું તત્વની પણ જાગૃતિ હોવી જોઈએ. તત્વ પણ જાણવું જોઈએ. એકલી ભક્તિ કે એકલું જ્ઞાન નહીં, ભક્તિ અને જ્ઞાનનો સમન્વય હોવો જોઈએ. તો તત્વ જાણવાની જેની થોડી પણ જિજ્ઞાસા છે એને સામાન્ય બોધ આવે છે. આ સ્ટેપ છે સામાન્ય. આપણે જવું છે કે આ સામાન્ય બોધથી સમ્યક દર્શન સુધી એ આપ આવે છે. 5 જણ 5 વસ્તુ સામાન્ય બોધમાંથી સમ્યક દર્શન પદ કેવી રીતે અપાવે એની આ સાધના છે, બરોબર. તો પહેલા શું કહે છે કે તત્વનો અદ્વેષ. અદ્વેષ એટલે દ્વેષ નથી, પણ એવો રાગ પણ નથી. એક સહેજ ઝાંખી થઈ ગઈ. ભગવાન પાસે ગયા, ભગવાનને પથ્થરની મૂર્તિ માની નથી, થોડી વાર બેઠા અને આમ સ્વસ્થ થયા અને મને થયું કે હવે મને કોઈ ભય નથી. પણ આ લાંબુ ચાલતું નથી. એટલે આને માટે આને શું કીધું? આને એક સામાન્ય બોધ કીધો. સામાન્ય બોધ એટલે કોઈ બોધ એવો નથી, પણ એક સામાન્ય ભાવ થયો, જરાક ભાવ થઈ ગયો. તમને ખ્યાલ છે પેલા હાથી અને સસલાની વાર્તા? હાથીમાં સસલું પેલું ત્યાં આગળ ઉપર બધા પ્રાણીઓ બેસી જાય છે, આગ લાગે છે ત્યારે, બરાબર. અને સસલાને બચાવવા માટે હાથી એક પગ ઊંચો કરે. એ બસ એને એક સામાન્ય બોધ થયો. બીજું કોઈ એને હાથીને કઈ સમ્યક દર્શન નથી. સામાન્ય એને પગ ઊંચો કર્યો, દયાનો ભાવ થયો અને પેલું સસલું આવી ગયું. 3 દિવસ રહ્યો એ હાથી, બરોબર. અને પછી મૃત્યુ પામ્યો. અને મૃત્યુ પામીને ત્યાં શ્રેણિક મહારાજાનો ત્યાંનો જન્મ થયો, બરોબર. આપણે જાણીએ છીએ સ્ટોરી કરતા અહીંયા સમજવાનું શું છે? સામાન્ય બોધ થાય છે. એટલે આ દ્રષ્ટિને તત્વની ભાષામાં મિત્રા દ્રષ્ટિ કહેવાય છે. કઈ દ્રષ્ટિ? મિત્રા દ્રષ્ટિ. અને આ જે સામાન્ય બોધ થયો
એ ઘાસના અગ્નિ જેવો છે. ઘાસને પેટાવો તો થોડો લાઈટ થશે ને પાછું થોડી વારમાં બંધ થઈ જશે. બરાબર? હવે કે છે અભય દયાણમથી આગળ વધો. શું આવે છે? ચક્ષુ દયાણમ. હવે ચક્ષુ દયાણમમાં શું કહે છે? ચક્ષુની વાત કરી. ચક્ષુ દયાણમ એટલે હવે થોડી ધર્મની રુચિ થાય છે. ભગવાન તમે ચક્ષુના દાતા છો, બરોબર? ચક્ષુના દાતા થાઓ એટલે શું કહે છે? હવે થોડી મને જરાક દ્રષ્ટિ મળે છે, અને દ્રષ્ટિ મળે છે એટલે પછી ભગવાન શું કહે છે કે હવે તત્વની જિજ્ઞાસા પેલાને થાય છે. થોડીક તત્વની જિજ્ઞાસા થાય છે એટલે બોધ કંઈક વધ્યો. આગળ જતા કંઈક બોધ વધી ગયો, અને બોધ વધ્યો એ દ્રષ્ટિને તારા દ્રષ્ટિ કહેવામાં આવે છે. કઈ દ્રષ્ટિ? તારા દ્રષ્ટિ. અને એ કેવો છે? છાણા જેવો અગ્નિ છે. છાણાને તમે સળગાવો તો પેલો ઘાસ સળગાવ્યો તરત બંધ થઈ જશે, પણ છાણું જાણો છો ને, ગાયનું, એ થોડો વખત સુધી રહેશે. એટલે છાણા જેવો અગ્નિ છે. અને એ તમે જો પેલા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન સમાધિ એ 7માંથી પહેલા 5 લઈ લો. યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહાર. યોગની 8 દ્રષ્ટિઓ છે, બરોબર છે? યોગની 8 દ્રષ્ટિઓમાં પહેલું યમ અને બીજો નિયમ. યમ પહેલી દ્રષ્ટિમાં હતું, હવે નિયમ આવે છે. નિયમમાં સૌથી હવે જે આ દ્રષ્ટિમાં જે આવે છે એ નિયમબદ્ધ બને છે. એટલે શું કીધું? ચક્ષુ દયાણમ. થોડો ઝડપથી લઉં છું જરા. હવે કે છે મગ્ગ દયાણમ. મગ્ગ દયાણમ એટલે તમે માર્ગને આપનારા છો. માર્ગને આપનારા છો. માર્ગને આપનારો એટલે શું? માર્ગ બદલવાનો. તમે જે પહેલા મિથ્યાત્વમાં જે હતો ઔદૈહિક ભાવ, ઔદૈહિક ભાવમાંથી ક્ષયોક્ષામિક ભાવમાં આવવું, એનો અર્થ કે માર્ગ રહિતમાંથી માર્ગમાં આવવું, માર્ગ ઉપર આવવું. માર્ગ ઉપર આવવાનો અર્થ જ છે. ક્રોધ એ ઔદૈહિક ભાવ છે, તો ક્ષમા એ ક્ષયોક્ષમિક ભાવ છે. માર્ગ ઉપર આવવાનું છે. ક્રોધમાંથી ક્ષમામાં આવવું એટલે માર્ગ ઉપર આવવું. એટલે આ ભગવાન કહે છે તમે શું કેવા છો? માર્ગ બતાડનારા છો. કયો માર્ગ બતાવ્યો? કે હવે જે મારી પહેલા મિત્રા દ્રષ્ટિ હતી, તારા દ્રષ્ટિ હતી, એવું ધીમે ધીમે સ્થિર થવા માંડે છે. જે પહેલા ઘાસનો અગ્નિ હતો અને આમ જરાક બુઝાઈ જતો હતો, હવે છાણાનો અગ્નિ થોડો બુઝાય. હવે હું જરાક વધારે લાકડાનો અગ્નિ, એવો થોડો વધારે વખત મારી જ્યોતિ રહેશે, મારું જ્ઞાન થોડું ટકે છે, મારી જે તમે ધીરજ છે થોડી ટકે છે. હવે એને તત્વ શ્રવણની ઈચ્છા થાય. હજુ જતો નથી હો. એ કહે છે રોજ કે મારે હવે સ્વાધ્યાયમાં જવું છે, પણ પાછું કંઈક આવી ગયું અને કે જવા દો ને નેક્સ્ટ ટાઈમ. એ નેક્સ્ટ ટાઈમ ચાલ્યા કરે છે, પણ અંદરથી કંઈક ખૂંચે છે કે મારે જવું જોઈએ. તત્વ શ્રવણની ઈચ્છા થવી એ કહે છે કે મગ્ગ દયાણમાં થાય છે. અને ધીમે ધીમે એનો બોધ બળવાન બને છે. અને એ યોગની ત્રીજી દ્રષ્ટિ આસન, યમ નિયમ આસન. હવે શું કહે છે? આગળ વધતા શું કહે છે? શરણ દયાણમ. શરણ દયાણમમાં જે પેલો સર્પ જાય ને તો વાંકો ચૂકો ચાલે, પણ દરમાં જાય ને તો સીધો થઈને જાય. તમે જોયું જ કોઈ વખત? જોવા જેવું નથી, પણ આ તમે વિડીયોમાં તો જોજો કે આ વાંકો ચૂકો ચાલતો, પણ દરમાં ઘૂસે ત્યારે વાંકો ચૂકો તો કઈ જવાનું નથી. દર એટલું મોટું નથી, એને સીધા જવું જ પડે. તો આપણી પણ અનાદિની વાંકી ચૂકી ચાલ હતી. હવે તત્વ શ્રવણ થવાથી શું થઈ છે? આપણી ચાલ સીધી. આપણે કહે છે ભાઈ આ હવે સીધો થઈ ગયો. પહેલા બહુ વાંકો ચૂકો ચાલતો. બસ આ સિદ્ધિ ગતિ. એટલે સિદ્ધિની વાત નથી, સીધી ગતિ. સીધી અને સિદ્ધિમાં પાછા ફેર છે. હજુ સીધી ગતિની વાર છે, પણ સીધી ગતિ થઈ ગઈ. હવે છે સીધો ચાલે છે. એને કે છે દીપરા બોધ. દીપરા નામનો બોધ છે. એટલે થોડો હવે દીપક જેવો પ્રકાશ છે. હવે દીવો પ્રગટાવ્યો, કેટલો લાંબો સમય ચાલે? ટૂંકમાં કહેવાનું શું છે? આ બધા સ્ટેપ શું બતાવે છે? જુઓ, આને એનાલિસિસ બહુ ડીપમાં જવા જેવું નથી, પણ સમજવાનું એટલું જ છે. આ ડીપમાં ગયા પછી અભય દયાણમ આપણે માત્ર કહે છે મને ભય હજુ છે. એ ભય ભગવાન દૂર કરે છે ક્ષણવાર માટે. ચક્ષુ દયાણમ, મને હવે ચક્ષુ મળી ગયા. ચક્ષુ મળ્યા પછી મગ્ગ દયાણમ. ભગવાન તમે ચક્ષુ આપ્યા, હવે મને માર્ગ દેખાય છે. હજુ હું જતો નથી, પણ માર્ગ દેખાય છે. પછી કહે છે શરણ દયાણમ. શરણ દયાણમ એટલે શું? તમે શરણના આપનાર છો. તમે શરણના આપનારા છો. એ તમારું શરણું મારે સ્વીકારવું છે.
કારણ કે બીજું કોઈ શરણ મને આપી શક્યો. અનાથી મુનિની વાત સાંભળી. અનાથી નામના એક મુનિ હતા. એ મુનિને એક રોગ લાગુ પડ્યો, ખણજનો કે એવો, અને પછી એમાંથી એવો કે આખી રાત એને ચડાવ્યા કરે. આખી રાત સીધા રહી શકે નહીં, બેસી જ ન શકે, અને શરીર રોગથી ભરાઈ ગયું. પછી તો બધું ઘણું, અને એમાં બધી રાણીઓના કંકણનો અવાજ આવે તો પણ એથી સહન ના થાય. ત્યારે થાક્યા. કોઈએ એને કીધું, ભગવાનને માનતા નતા, અને છેવટે થાકીને કોઈએ કીધું, ભગવાનનું શરણ તું સ્વીકાર. ગુરુ મહારાજ આવે, બધાનું લીધું, પણ ક્યાંય પત્તો ના થયો. મનમાં એણે વિચાર્યું કે ચાલો ભગવાન જેવું કંઈ છે નહીં, માનતા નતા, પણ જો એને ભગવાન જેવું કંઈ તત્વ હોય તો પ્રભુ તારા શરણે હું જાઉં છું, અને આ મારો રોગ દૂર થશે તો હું દીક્ષા લઈ લઈશ. શું બન્યું જાણો છો તમે? ભગવાનનું શરણ લેતી વખતે પહેલા તો એ નાટક કરતો. નાટક એટલે માનતો જ નતો. ભગવાનનું શરણ લેતી વખતે એણે આંખો બંધ કરી અને સમગ્ર શક્તિને એણે એવી કેન્દ્રિત કરી નાખી કે ભગવાન, હું થાક્યો છું આ બધાથી. આ બધા બેઠેલા છે, એ બધા કોઈ તમે લોકો નહીં હો, વાત આમાંથી કોઈ શરણ આપનારા નથી. વાત તો સાચી જ છે. કોઈ શરણ આપનારા નથી. કોઈનું શરણ હું સ્વીકારી શકું એમ નથી. જો તમે છો સાક્ષાત તો હું તમારું શરણ સ્વીકારું છું. જો મારો રૂપ થશે તો હું તમને સરેન્ડર થઈ જઈશ. આ બોલતી વખતે આપણે એમને બે હાથ જોડીને બોલીએ ભાઈ કોણ આવ્યું કોણ ગયું, એ કશું જ નહીં. એ વખતે એની સમગ્ર ચેતના એક બિંદુ ઉપર સ્થિર થઈ ગયેલી છે. અને ત્યાં આગળ ભગવાન એનો પોકાર સાંભળ્યો ના હોય. જાણે ભગવાન એનો પોકાર સાંભળ્યો, અને શું બન્યું? બીજા જ દિવસથી વળતા પાણી. હવે મને બહુ રાહત થઈ છે, હવે મને ઠંડક થઈ છે, હવે ગરમી લાગતી નથી. પંખા બંધ કરો, મારે નહીં જોઈએ. આ કેસર સુખડ બધું લઈ જાઓ. અને બીજા દિવસે ત્યાંથી બધાની રજા લઈ કે મેં આ પ્રમાણે પ્રતિજ્ઞા લીધેલી, જાહેર કર્યું, અને ચાલ્યા ગયા ત્યાં. અને અનાથી મુનિ પોતે જંગલમાં જઈને સાધના કરે છે. અને હવે પછી વાત આવે છે છેલ્લી, બોધિ દયાણ. ભગવાન તમે બોધિના આપનાર છો. બોધિ એટલે સમ્યક દર્શન આપનાર છો. તો સમ્યક દર્શન મળે કેવી રીતે? એને માટે પણ કોઈક નિમિત્ત જોઈએ સામે. ભગવાન જ નિમિત્ત છે, પણ ભગવાન નિમિત્ત બનાવે છે કોને? આ અનાથી મુનિને. શ્રેણિક મહારાજા, શ્રેણિક મહારાજાનું જીવન તમે જુઓ તો શિકારી હતા. સ્ત્રીઓની સાથે એને ઘણી બધી સ્ત્રીઓના શોખીન હતા, એમ કહી તો ચાલે. શિકારના શોખીન હતા, માંસ મચ્છી બધું ખાતા હતા. અને જીવનમાં પરિવર્તનની પળ આવે જ છે. એની અંદર ઉપાદાન હતું, પણ નિમિત્ત એને મળી ગયું. અને બોહિ દયાણ, એનો સમય પાકી ગયો. સમય પાકી ગયો આવે છે, અને પેલા અનાથી મુનિને સાધના કરતા જુએ છે. તે શ્રેણિક મારે વિચારવા પડે છે કે આટલો હેન્ડસમ માણસ, આટલો હૃષ્ટપુષ્ટ માણસ, હજી તો જુવાન છે, અને આ બધું શું લઈને બેઠો છે? સાધુના કપડાં પહેરેલા, આંખો બંધ છે, અને કાયોસક અવસ્થામાં બેઠેલા છે. એને એક કુતૂહલ થાય છે. કુતૂહલ થાય છે, એટલે પછી પોતે, તમે જાણો છો સ્ટોરી, એ પછી તરત બહાર આવે છે. અને શ્રેણિક મહારાજે કહે, યુવાન તું આ શું કરી રહ્યો છે? તારે શેની જરૂર છે? મારે કોઈ જરૂર નથી, મને બધું જ મળી ગયું છે. ને પછી કે પણ છે શું? તારે કે હું અનાથ છું. કે તું અનાથ હોઈ જ ન શકે, હું શ્રેણિક મહારાજા તારો નાથ છું. ત્યારે હસે છે યુવાન અને કહે છે, તમે મારા નાથ કેવી રીતે હોઈ શકો? તમે સ્વયં તમારા જ નાથ નથી, તમે ખુદ અનાથ છો. આ શબ્દો સાંભળ્યા શ્રેણિક મહારાજ તો હજુ મિથ્યાત્વ હતું ને. જો આપણે મિથ્યાત્વ હોઈએ ને કોઈ આપણી સામે દાદાગીરી કરતા આપણે શું બોલીએ? ડબલ સંભળાઈએ ને. એ કહે છે કે તું, હું અનાથ છું તેમ મને કહે છે, હું તો સર્વસ્વ છું, તારો નાથ હું છું. યુવાન તું સમજતો નથી, હું શ્રેણિક મહારાજા છું. ત્યારે હસે છે યુવાન, અને પછી કહે છે કે મહારાજ, હું અનાથ કેવી રીતે બને વાત તમારે સાંભળવી છે, જરા સાંભળો બે ઘડી. પછી આખી વાત કરે છે કે એને પણ 8 સ્ત્રીઓ હતી એ જમાનામાં હતું, અને પુષ્કળ સંપત્તિ, અઢળક સંપત્તિ હતી, અને બધી આખી વાતમાં જતા આખી વાત કરે છે. અને એટલા માટે હું આ બધા જ થાક્યો, ભગવાનનું અવલંબન લીધું,
અને મારા કામ થઈ ગયું, અહીંયા આવી ગયો છું. તમે જાણો છો શ્રેણિક મહારાજનું શું થયું? ઘણી વખત છે ને આવી વ્યક્તિઓ જ્યારે આટલું સ્વીકાર્યું અને પોતે વ્યવહારથી નહીં પણ પ્રેક્ટિકલ, વ્યવહારથી નથી, એના આચરણની અંદર એ ખરેખર સાધુ બન્યો છે અને એને તરત જ શ્રેણિકને ચોટ લાગે છે, જબરજસ્ત ચોટ, કે આવી ચોટ મારા જીવનમાં મેં ક્યારેય અનુભવી નથી. અને શ્રેણિકની અંદર શું થાય છે? દીક્ષા તો નથી લેતો પણ શું થાય છે? બોધિ બીજ, સમ્યક દર્શન. આ છે બોહિ દયાણ. બોધિના તમે આપનારા છો, સમ્યક દર્શન આપનારા છો. હવે તત્વનો સૂક્ષ્મ બોધ થાય છે. જો તત્વના બોધની અંદર પણ આખી પ્રણાલિકા છે. પહેલો કયો બોધ હતો? તત્વનો અદ્વેષ હતો. પછી જરા કંઈક બોધ થયો, પછી બોધ બળવાન બન્યો, પછી બોધ તીવ્ર બન્યો અને હવે બોધ સ્થિર થઈ ગયો. એ સ્થિર બોધ એ જ સંકિત સમ્યક દર્શન. હવે એને સમ્યક દર્શન થાય છે. અને સમ્યક દર્શન પામવું એટલે શું થયું? તમને એની પ્રણાલિકા સંક્ષેપમાં કહું તો આપણે યથાપ્રવૃત્તકરણ વારંવાર કરીએ. યથાપ્રવૃત્તકરણ એટલે એક પથ્થર પડતો હોય પર્વત ઉપરથી અને ગોળ થઈ જાય ઓટોમેટિક. એમ આપણા જીવનની અંદર આપણો પણ જ્યારે યુવાન હતા થોડા વાંકા ચૂકા, થોડા જરા કદાગ્રહી, થોડો અહંકાર બધું હતું, પણ જેમ જેમ આપણે સાંભળતા ગયા એમ થોડું ઓટોમેટિક ધર્મમાં હજુ ઊંડા નથી ઉતર્યા. એ યથાપ્રવૃત્તકરણ થયું. એવું ઘણીવાર આપણે કરીએ છીએ. પણ ચરમ યથાપ્રવૃત્તકરણ કર્યું હોય તો હવે તમારો ચર્માવર્તકાળમાં આપણે આવી ગયા. ચર્માવર્તકાળ પણ મોટો અનંતકાળ જેવો જ છે. ચર્માવર્તમાંથી અર્ધ ચર્માવર્તમાં આવવાનું છે, અર્ધ પૂતગળ પરાવર્ત કાળમાં આવવાનું છે. એ ક્યારે આવે? સમ્યક દર્શન પ્રાપ્ત થાય પછી અર્ધ પૂતગળ પરાવર્તમાં જીવનો મોક્ષ થાય ને થાય જ થાય. બરોબર? હવે શું થાય છે? જીવને જરાક દ્રષ્ટિ મળે છે. આ જુઓ, અભય દયાણમ, અભય દયાણમ ચક્કુ, ત્યાં સુધી મિથ્યાત્વ છે. આ બધું જ મિથ્યાત્વ. અનલેસ બોહિ દયાણમ આવે ત્યારે જ સમ્યક્ત્વ આવે. એટલે પહેલા 4 સ્ટેપ મિથ્યાત્વને મોડું પાડવાના છે. તમે જ્યારે નમુત્થણમ બોલો ને તો અભય દયાણમ, ચક્કુ દયાણમ, મગ્ગ દયાણમ, શરણ દયાણમ અને બોહિ દયાણમ સાંભળો. એ તમે બોલો ત્યારે આમ ગૌરવતાથી બોલો. બોહિ દયાણમ. એક ચહેરા ઉપર એક આનંદ લાવો, આનંદની અભિવ્યક્તિ લાવો. એ અહીંયા આગળ નમુત્થણમ આ સમજવાનું છે. બોહિ દયાણમ, તમે બોધિના આપનારા છો, બોધિ લાભ આપો છો. એટલે શું થયું? ચરમ યથા પ્રવૃત્તિકરણમાં આવ્યા પછી એને અંદરથી એવું થાય છે કે હવે મારે કર્મ બાંધવું છે, પણ 70 કોડા કોડી સાગરોમાં બને એવું મારે કર્મ બાંધવું નથી. હવે કર્મ મારે એવું બાંધવું છે જે અલ્પ સમયમાં જ નાશ પામી શકે એવું અપુનર્બંધક અવસ્થા. આ તત્વદ્રષ્ટિમાં જરા થોડા ઊંડા જઈએ છીએ આપણે. પછી એમાંથી આગળ આવે તો અપૂર્વકરણ કરે છે. એટલે એને એવો આનંદ આવે છે એક વખત, જેમ સોપારીના ચૂરા કરો ને તોય તમે ચાવી શકો, પણ આખી સોપારી ચવાય નહીં. એમ કર્મના પણ ચૂરા કરી નાખો તો કર્મ નીકળી જાય. કર્મને કાઢવું હોય તો આટલું મોટું જાડું કર્મ છે એ નથી નીકળતું, એના તોડી નાખો પછી કાઢવા માંડો. પેલી પથરી જેવું છે કર્મ, કેવું પથરીને ભૂક્કા કરે છે એના જેવું છે. એ જ્યારે આવે અનિવૃત્તિકરણ આવે એટલે એ થોડો આગળ વધે છે. આગળ વધે એને એમ કહે છે હવે મારે પાછા ફરવું નથી. અલ્પેશ, બરોબર? હવે પાછા નથી ફરવું, હવે મારે આગળ વધવું છે. અને એમ કરતા એક સ્થાન એવું આવે કે અંદર જે મિથ્યાત્વ હતું એ ત્યાં આગળ એ ઉપશમમાં ફેરવાઈ જાય, એ શાંત થઈ જાય અને એક ગેપ પેદા કરે. ગેપ એટલે મિથ્યાત્વની લાઈન ચાલુ જ છે, સળંગ, એક પછી બીજું, પછી ત્રીજું, પછી ચોથું. હવે એમ કહેશે કે બસ હદ થઈ ગઈ. એની શક્તિ એમ કહે છે હવે અટકી જતું, હવે તારે બધું જ અટકી જા, તું કાંઈ જ નથી, તારે સર્વસ્વ બનવાનું છે. અત્યારે તું કંઈ જ નથી, પણ તારું મિથ્યાત્વને તું કાઢી નાખ, ભલે ક્ષણભર માટે કાઢી નાખ. એટલો ગેપ પડી ગયો ને, એ ગેપમાં એ ધ્યાનમાં આવી ગયો થોડી, અને પછી આગળ વધ્યો ત્યાં ઉપસમ સમ્યક્ત્વ આવ્યું પહેલી ઘડીએ. એમાં દાખલ થતા જ પહેલું સમ્યક્ત્વ આવે એને શું કહીએ આપણે? ઉપશમ. પહેલું ઉપશમમાંથી ગેપમાંથી બહાર નીકળે પછી લાઈન ચાલુ મિથ્યાત્વની, કાયમ માટે નથી. તો એ ઉપશમ સમ્યક્ત્વ બહાર નીકળે
અને જો એના બધી હવે ઘણી લાંબી વિસ્તારના છે, એક સમ્યક્ત્વના 3 ભાગ કરે છે. એમાં જો ક્ષયોક્ષમ સમ્યક્ત્વ આવી ગયું સામે તો ઉપશમમાંથી ક્ષયોક્ષમ સમ્યક્ત્વ. ખ્યાલ આવે? એ ક્ષયોક્ષમ સમ્યક્ત્વ આવી ગયું એ પછી એની ગાડી આગળ ચાલે છે. એટલે ઉપશમમાંથી ક્ષયોક્ષમ સમ્યક્ત્વ એટલે પહેલા ગુણ સ્થાનથી જમ્પ મારીને ચોથા ગુણ સ્થાને આવે. એ કહે છે બોહિ દયાણમ. અહીં તમે અર્થ એટલો સમજો, આપણે કોઈ વખત 14 ગુણ સ્થાનકની ચર્ચા કરીશું. 14 ગુણ સ્થાનક આખી શિબિર જોઈશે હવે તો. એના સામાયિકમાં છે ને ઉતાવળમાં નહીં થાય અને ઉતાવળમાં ન્યાય પણ નહીં અપાય. એટલે હવે આપણે જો તમારે બધાની ઈચ્છા હોય તો જે વિષયો જાણવા જેવા છે એની શિબિર આપણે કરીશું, બરોબર? તો અહીંયા આગળ શું કહે છે? બોહિ દયાણમ. એટલે આ સ્ટેપ તમે સમજો કે મગ પેલા શરૂઆત ક્યાંથી કરી? અભય દયાણમ. અભય દયાણમથી જરાક સ્વસ્થ થયો, ભગવાન પ્રત્યેને ભાવ જાગ્યો, ફરીથી જાય છે ભગવાન તમે તો અભય નહીં પણ તમે ચક્ષુ આપનારા છો. તમે મને ચક્ષુ આપ્યા, મને ચક્ષુનું દાન આપ્યું. અને શું થયો? ચક્ષુ તો છે આપણે, પણ હવે મને તમે દ્રષ્ટિ આપી. પહેલા તમે અભય આપ્યો, હવે શું આપ્યું? દ્રષ્ટિ આપી તમે મને. હવે આગળ વધીને કહે છે મક્ક દયાણમ. અરે ભગવાન તમે મને દ્રષ્ટિ તો આપી, પણ તમે મને માર્ગ બતાવી દીધો કે તું આ માર્ગ પર ચાલ તો તારું કલ્યાણ થઈ જશે. હેલા એ મગ્ગ દયાણમ જ્યારે થયું પછી થયું કે ભગવાન તમે તો શરણના દાતાર છો. પ્રભુ તમે તો ગજબ છો, શરણ દાતા. તમારું શરણું સ્વીકારવા જેવું. હું કોનું શરણું સ્વીકારું? મારે કોઈની જરૂર નથી, મારે તમે છો એટલે બધું જ છે. શરણ દયાણમ. અને શરણ દયાણમ જ્યારે તમે કહો ત્યારે શું આવે? હવે તમે બોધિ લાભ. ખ્યાલ આવ? બસ આ નમુત્થુણમ ને મેં તમને એક ઝલક આપી. આ તો ખાલી 5 જ છે. કેટલા ગુણો છે? 33. કેટલા બાકી રહ્યા? 28. હવે જોઈ શકે ને શિબિર આપણે થોડું વિસ્તાર કરીશું જરા. દરેકમાં આટલું લંબાઈથી નહીં પણ આવે, પણ આ 5 છે ને બહુ મહત્વના સ્ટેપ છે. એટલા માટે અમે બહુ જ મહત્વના સૂત્રો છે. બીજું બધું ઝડપથી પણ લેવાશે. એટલે આપણે એક શિબિરમાં હોપફુલી જ્યારે આપણે સ્ટાર્ટ કરશું ત્યારે બધું પાછું થોડું તમને રિવ્યુ કરી લઈશ. એમાં ચિંતા ના કરતા, આ કંઈ જવા નથી દેવાનું. પણ એ આખું વિસ્તારથી આપણે એનું કરીશું. આવું નમુત્થુણમ સૂત્ર. વિચાર કરો કે ઇન્દ્ર મહારાજા જે આટલા વ્યસ્ત હોય અને ગમે તે કરતા હોય, ગમે તે ક્રિયા કરતા હોય, પણ જ્યાં એનું સિંહાસન હાલે, આ જો કેવું છે ભગવાનનું ચ્યવન કેટલું પાવરફુલ છે. એના વાઇબ્રેશન પેલા સિંહાસનને ધ્રુજાવી નાખે છે. અને ત્યાં આગળ પહેલી વાર તો ઇન્દ્ર ભડકે છે કે આ શું થયું, કે મારી ઉપર કોઈ બીજો ઇન્દ્ર ચડી આવે છે કે શું? પછી એને થયું કે ના, કોઈની તાકાત નથી. અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકે ત્યારે થાય કે ઓહો, આ તો ત્રિશલા માતાને ની કુખે ભગવાન દેવાનંદના, એ વખત દેવાનંદાની કુખે કોણ ઉતર્યા? ભગવાન અવતર્યા. ચ્યવન થયું છે, અવતર્યા તો નથી પણ ચ્યવન થયું છે. ત્રિશલાની કુક્ષીમાંથી અવતરણ થયું, પણ ભગવાનનું ચ્યવન ક્યાં થયું? દેવાનંદના. પણ દેવાનંદાની કુક્ષીમાં ચ્યવન થયું તો પણ ભગવાન ઇન્દ્રને મહારાજને એ વખતે કશી ખબર નથી. એ તો કે ભગવાનનું ચ્યવન થયું. નમોત્થુણમ. તરત જ એક પગ વાળી નાખ્યો, ડાબો પગ એક ઊંચો કરી અને પછી નમોત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ આખી એનું ગુણગાન ગાય છે ત્યાં. પછી ઇન્દ્રને ખબર પડે છે કે આ તો ભગવાન તો બ્રાહ્મણીની કુક્ષીમાંથી, આવું તો બને જ નહીં. અને પછી બધું અપહરણ થાય છે, બધું જે થાય છે, બરાબર ને? આખી મોટી સર્જરી થાય છે અંદર. પણ આ સર્જરી કેવી? કોઈને પણ દુઃખ થયા વગરની સર્જરી. એ વાત આપણે ભવિષ્યમાં કરીશું. આ દ્રષ્ટિ જે છેલ્લી આવી એને રત્ન દીપક દ્રષ્ટિ કહે છે. અને યમનું કહો તો પ્રાણાહાર, પ્રત્યાહાર કહે છે. પ્રત્યાહાર એટલે પ્રાણાયામમાંથી પ્રત્યાહાર માર્યું. જો પ્રાણાયામમાં શું છે? રેચક, કુંભક અને પૂરક. રેચક એટલે શ્વાસ છોડવાનો છે, પૂરક એટલે શ્વાસ લેવાનો છે, અને કુંભક એટલે જે શ્વાસ લીધો હોય થોડો વખત રોકવાનો છે, બરાબર? તો અહીંયા આગળ આ પ્રત્યાહાર કોનો કરવાનો છે? આ તત્વ દ્રષ્ટિનો પ્રત્યાહાર. તત્વ દ્રષ્ટિનો પ્રત્યાહારમાં શું છે? ક્રોધ, માન, માયા, લોભ એને છોડવાના છે. એને છોડવાના છે. ક્રોધની સામે ક્ષમા, માનની સામે શું કહેવાય? નમ્રતા. પછી અહંકારની સામે નમ્રતા, માયાની સામે સરળતા, લોભની સામે સંતોષ. એનું કુંભક કરવાનું છે, એને અંદર લેવાનું છે, બરોબર?
પૂરક એને પૂરક કરવાનું છે, એને અંદર લેવાના છે અને અંદર લીધા પછી આને આપણે ટકાવી રાખવાના છે. પૂરક એટલે કુંભક, બરોબર, કુંભક કરવાનું. એમ જેમ પ્રાણાયામ છે એમ આ પણ એક પ્રાણાયામ. શરણ દયાળમાં આ પ્રાણાયામ આવે. શરણ દયામાં મારા ક્રોધમાન માયાલોભને હું કાઢું છું, ભગવાન આને હું અંદર રહું છું. હવે પૂરક, હવે મારે અંદર ટકાવી રાખવું છે. આપણી અંદર ભલે પાછું ચાલ્યું જશે, એવું નથી કે આપણા ગુસ્સામાં સમ્યક દર્શનનો અર્થ એવો નથી કે ગુસ્સો ના હોય, જોજો હોય ખરો, પણ એને તરત જ દુઃખ થાય, તરત જ કે મેં આ શું કર્યું, તરત એક ક્ષમા માગી લે. આપણે જો અનંતાનુબંધીના સંસ્કારો ટકાવી રાખશું તો આપણો ક્યાંય ઉદ્ધાર થવાનો નથી. એ નરક ગતિ સિવાય બીજી ગતિ નથી એમ કહી શકાય. એ જે કઈ ભૂલો કરી હોય એને માફ કરવાની, એની ક્ષમા માંગવાની એ શક્તિ આપણામાં હોવી જોઈએ. ખ્યાલ આવે? એ અહીંયા આગળ કે છે. એટલે એ પછીનું જે છે એ બોહિ દયાળમ બોધિ લાભ. સમય થઈ ગયો છે અત્યારે. સામાયિક પાડી લઈએ આપણે. આ 5 દ્રષ્ટિઓનો એક આછો અભ્યાસ કર્યો છે, ક્રમસર કરવા મેં પ્રયત્ન કર્યો છે. ઘણું ડિટેલમાં જવાયું હતું પણ હવે વિસ્તારમાં નથી જતા. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ વિષય લઈશું ત્યારે એક શિબિર રાખશું અને 3 કલાકની શિબિરમાં આપણે આખો એને ન્યાય આપી શકીશું, બરોબર ને? હવે તમે આ નમૂદફળ બોલવા માટે પ્રયત્ન કરજો ઘરે. એક સંપદા ત્યાં અટકવાનું. તમારે કેવું અટકવાનું, કેવું નમૂદફળ મર્યંતાણ ભગવંતાણ આઈ ગ્રામથી થણામ સંભુક્તાણ પુરુષોત્તમાણું પુરુષજાણ પુરુષોત્તમણ્ય પુરુષોર ગંધાથ્યણ. ભલે તમે પેલું જરા ઝડપ બોલો એ પણ સ્પષ્ટ. પુરુષોત્તમાણમ પુરુષજાણમ પુરુષવર પુંડરિયાણમ પુરુષવર ગંધાથ્યણમ એ રીતે. બરાબર. લોક નહાણમ લોક હિયાણમ લોક પૈવાણમ લોક પજ્જો કરાણમ અભય દયાણમ ચક્કુ દયાણમ મગ્ર દયાણમ શરણ દયાણમ. એમ એક બોલીને ત્યાં જરાક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ અટકો એટલે તમે સંપદામાં બોલો છો એમ કહેવાય. સંપદામાં અને શુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલો તો એના પડઘા પડશે. ખ્યાલ? સૂત્રો ગોખવાનું બહુ મહત્વનું છે, એટલું જ મહત્વ સૂત્રના ઉચ્ચારોને સ્પષ્ટ કરવાનું છે. એટલે એને માટે પણ આપણે થોડા સામાયિક ઘરે કરવા જોઈએ. ઉચ્ચારોથી બોલવું જોઈએ. ભલે યાદ જોઈને બોલો તેનો વાંધો નથી, પણ એવી રીતે બોલો કે એના ઉચ્ચાર એક શબ્દનો બરાબર ઉચ્ચાર સ્પષ્ટ હોય તો એનો એકો પડશે, એનો વાઇબ્રેશન્સ આવે. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય ત્રિવિધ ક્ષમા માંગુ છું. સામાયિક અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીના 7 ચક્રોમાં અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 બોલો જીને શાસન આદેશ આપશો. હા, પ્રકાશ.